ખબર પડે કે આપણું મૃત્યુ નજીક છે, એનો દિવસ, તારીખ અને વાર, કે એ ઘડી, એ ચોઘડિયું, એ મુહૂર્ત આ દિવસે છે, એ ખબર પડી જાય તો શું કરવું, એ પરીક્ષિત મહારાજ આપણને સૂચવે છે કે ભગવાન શ્રી હરિનો સ્મરણ કરવું, એમના શરણાગત થઈ જવું. ભાગવતમાં એક બીજા રાજાનું આગળની કથાઓમાં વર્ણન આવશે. એક રાજા થઈ ગયા ખટવાંગ રાજા. એ ખટવાંગ રાજાને કોઈ ઘટના કે શાપ વશાત જાણ થઈ કે એમનું મૃત્યુ માત્ર 2 ઘટીમાં છે. કેટલું? 2 ઘટી. તો 2 ઘટીનો અર્થ થાય છે માત્ર 48 મિનિટ પછી એમનું મૃત્યુ છે. તો એમણે તરત દુનિયાના બધા કામ મૂકી અને ભગવાનનું સત્સંગ, કીર્તન, શ્રવણ, પૂજા પાઠમાં પોતાને પરોવી દીધા. અને તેવા ખટવાંગ રાજાને ભગવાને મુક્તિ આપી.